फ्रेंड्स, वसाणी सर केमिस्ट्री यूट्यूब चैनल में हूँ दीपक वसाणी आप सौनु हार्दिक स्वागत करूँ छूँ। आ लेक्चर में આપણે ત્રણ પદો વિશે ઉદાહરણ દ્વારા સમજવા જઈ રહ્યા છે। પ્રક્રિયાક્રમ, કુલ પ્રક્રિયાક્રમ અને વિશિષ્ટ વેગ અચળાંક। મિત્રો, આ ત્રણ પદોને સરસ રીતે સમજવા માટે મારા વિડીયો લેક્ચરને છેક એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં। હું તમને ગેરંટી આપું છું, આ પદો તમારે ગોખવા નહીં પડે। મારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં। તો ચાલો ભણીએ આ ત્રણ પદો। પ્રક્રિયાક્રમ કોને કહેવાય, કુલ પ્રક્રિયાક્રમ કોને કહેવાય અને વિશિષ્ટ વેગ અચળાંક કોને કહેવાય, એના માટે પહેલાં હું કેટલાક ઉદાહરણો સમજાવું છું। હું ડાયરેક્ટ એની વ્યાખ્યા બોલીશ તો તમને ખ્યાલ નહીં આવે। તો સૌથી પહેલાં આપણે કેટલાક ઉદાહરણો જોઈએ। બીજું, આ ઉદાહરણોમાંથી MCQ પણ પૂછાય છે, તો સાથે સાથે હું MCQ પણ ઉદાહરણમાંથી ચલાવતો જઈશ। પછી છેલ્લે આ ત્રણે ત્રણ પદોની વ્યાખ્યા ચલાવીશ। દાખલા તરીકે કોઈ એક પ્રક્રિયા આપણને રકમમાં પ્રશ્નમાં આપેલી છે। H2 plus I2 gives 2HI। બીજું, આ પ્રક્રિયાનું વિકલનીય વેગ સમીકરણ એટલે કે વેગ નિયમનું સમીકરણ પણ આપણને પ્રશ્નમાં આપેલું છે। કેમ? કારણ કે આપણે લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે આ વિકલનીય વેગ સમીકરણ પ્રાયોગિક રીતે નક્કી થાય। પ્રક્રિયા વેગ બરાબર K ગુણ્યા પહેલો પ્રક્રિયક H2ની સાંદ્રતાની પ્રાયોગિક ઘાતાંક 1 મળે છે અને I2 બીજો પ્રક્રિયક એની પણ પ્રાયોગિક ઘાતાંક 1 મળે છે। આ સમીકરણ જે આપણે પ્રક્રિયા વેગનું જે મેળવીએ પ્રાયોગિક રીતે મેળવ્યા અને વિકલનીય વેગ સમીકરણ કહેવાય અથવા વેગ નિયમ કહેવાય, આપણે ભણી ચૂક્યા છે। આમાં સાંદ્રતાના જે ઘાતાંકો એ પ્રાયોગિક રીતે નક્કી થાય, સમીકરણ પરથી નક્કી થતા નથી। હા, પ્રાયોગિક ઘાતાંકો જે છે આ તત્વયુગ્મિતિક ગુણાંક જેટલા હોય પણ ખરા, ન પણ હોય। જેમ કે આ પ્રક્રિયામાં 1 1 છે તો તત્વયુગ્મિતિક ગુણાંક પણ કેટલા છે? 1 1 છે। એટલે આમાં સરખા છે પણ બધામાં સરખા હોય એવું જરૂરી નથી। ચલો, પ્રશ્નમાં આપણને પ્રક્રિયા પણ આપી છે અને આ વિકલનીય વેગ સમીકરણ પણ આપેલું છે। આપણે પ્રક્રિયા ક્રમ જે છે આ સાંદ્રતાના ઘાતાંક પરથી નક્કી થાય। કઈ રીતે? હવે આપણને જો પ્રશ્નમાં એવું કીધું હોય કે H2ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ જણાવો, જોજો H2ના સંદર્ભમાં માત્ર કીધું છે। H2ના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ પસંદ કરો, તો આપણે વિકલનીય વેગ સમીકરણમાં ફક્ત H2ની સાંદ્રતાનો ઘાતાંક જોવાનો। કેટલો છે? 1। તો એનો મતલબ કે H2ના સંદર્ભમાં આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ 1 છે। શબ્દમાં બોલવું હોય તો H2ના સંદર્ભમાં આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે। જો 0 ઘાત હોય તો શૂન્ય ક્રમની પ્રક્રિયા, 1 ઘાત હોય તો પ્રથમ ક્રમની પ્રક્રિયા, 2 ઘાત હોય તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા, 3 ઘાત હોય તો તૃતીય ક્રમની પ્રક્રિયા। આ રીતે શબ્દોમાં પણ આપણે બોલી શકીએ। ચલો, એ જ રીતે તમને સમીકરણ અને આ બંને વસ્તુ પ્રશ્નમાં આપી છે ને એવું કહ્યું છે I2ના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ પસંદ કરો, તો આપણે ફક્ત I2ની સાંદ્રતાનો ઘાતાંક જોવાનો। I2ની સાંદ્રતાની કેટલી ઘાત છે? 1। એટલે I2ના સંદર્ભમાં પણ પ્રક્રિયા ક્રમ 1 થશે। એટલે કે I2ના સંદર્ભમાં તે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તેમ કહેવાય। એટલે આપણને જે પ્રક્રિયકના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ કયો હોય તો આ વિકલનીય વેગ સમીકરણમાં ફક્ત તે પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક જ જોવાનો। પણ આ પ્રક્રિયાનો કુલ પ્રક્રિયાક્રમ કેટલો થાય?
તો વિકલનીય વેગ સમીકરણમાં જેટલા પણ પ્રક્રિયકો એ બધાની સાંદ્રતાનો ઘાતાંકોનો સરવાળો કરવાની. H2 ની સાંદ્રતાની એક ઘાત, I2 ની સાંદ્રતાની એક ઘાત, એટલે 1 + 1 = 2, એટલે કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા થઈ. એટલે MCQ જે હું બે પ્રકારના કહું એ ખાસ ધ્યાન રાખજો. પહેલી વસ્તુ તો MCQમાં સમીકરણ અને વિકલનીય વેગ સમીકરણ આપેલું હશે અને પછી લખેલું હશે કે H2ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ પસંદ કરો તો 1, I2ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ પસંદ કરો તો 1, અને માત્ર એવું કીધું હોય કે પ્રક્રિયાક્રમ પસંદ કરો, કોઈના સંદર્ભમાં નહીં કહ્યું હોય, માત્ર એમ કહ્યું હોય પ્રક્રિયાક્રમ પસંદ કરો તો કુલ પ્રક્રિયાક્રમ પસંદ કરવાનો 2. એટલે જો આનો વિકલ્પ પૂછાય ને કુલ પ્રક્રિયાક્રમનો તો પ્રશ્નમાં કુલ પ્રક્રિયાક્રમ જણાવે એવું નહીં કહ્યું હોય, માત્ર એવું કીધું હશે કે આપેલી પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ પસંદ કરો. એટલે તમારે સમજી લો કોઈના સંદર્ભમાં નથી કહ્યું તો કુલ પ્રક્રિયાક્રમ પસંદ કરવાનો. ક્લિયર? આ રીતના વિકલ્પ પૂછાય. ચલો બીજો ઉદાહરણ આપીએ. દાખલા તરીકે CH Cl3 + Cl2 gives CCl4 + HCl. પ્રશ્નમાં રાસાયણિક સમીકરણ પણ આપ્યું છે અને પ્રાયોગિક રીતે નક્કી થતું વિકલનીય વેગ સમીકરણ પણ આપ્યું છે કે પ્રક્રિયા વેગ બરાબર K ગુણ્યા પેલો પ્રક્રિયક CHCl3 એની સાંદ્રતાની પ્રાયોગિક ઘાતાંક 1 મળે છે, પણ બીજો પ્રક્રિયક Cl2 છે એની સાંદ્રતાની પ્રાયોગિક ઘાતાંક 1/2 મળે છે. એટલે જો લાસ્ટ લેક્ચરમાં આપણે કીધું હતું આ સાંદ્રતાના ઘાતાંક જે છે એ તત્વમિતિ ગુણાંક જેટલા હોય પણ ખરા ન પણ હોય. એટલે આ પ્રક્રિયા વેગનું વિકલનીય વેગ સમીકરણ પ્રાયોગિક રીતે જ નક્કી થાય અને આ બંને MCQની અંદર આ બંને આપેલું હશે. ચલો પહેલો MCQ સોલ્વ કરીએ. આ બંને આપેલું છે, ધ્યાન રાખજો પ્રશ્નમાં. પહેલો MCQ આપણને એવું પૂછ્યો કે આપેલી પ્રક્રિયા CCl3ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ પસંદ કરો. CHCl3ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ પસંદ કરો. કોઈ ચોક્કસ પ્રક્રિયકના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ પસંદ કરવાનું કે તો માત્ર તે પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક લેવાનો. કેટલો છે ઘાતાંક? 1. તો એનો મતલબ CHCl3ના સંદર્ભમાં તે પ્રથમ ક્રમની પ્રક્રિયા થઈ તેમ કહેવાય. અંકમાં કહીએ તો પ્રક્રિયાક્રમ બરાબર 1, શબ્દમાં કહીએ તો પ્રથમ ક્રમની પ્રક્રિયા. ચલો બીજો વિકલ્પ, Cl2ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ પસંદ કરો. Cl2ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ પસંદ કરો તો માત્ર Cl2ની સાંદ્રતા જોવાની. 1/2 છે, 1/2 એટલે 0.5. આને પછી શબ્દોમાં ના કહેવાય અડધા ક્રમની પ્રક્રિયા, એને પછી અંકમાં જ બોલાય પ્રક્રિયાક્રમ બરાબર 0.5. અને કોઈના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ નથી કીધો, માત્ર સમીકરણ આપ્યું છે, વિકલનીય વેગ સમીકરણ આપ્યું છે અને માત્ર એવું કીધું કે આપેલી રાસાયણિક પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ પસંદ કરો. કોઈના સંદર્ભમાં કહ્યું નથી. તો તમારે કયો પ્રક્રિયાક્રમ પસંદ કરવાનો? કુલ પ્રક્રિયાક્રમ. અને કુલ પ્રક્રિયાક્રમ એટલે બધાની સાંદ્રતાના ઘાતાંકોનો સરવાળો. કુલ પ્રક્રિયાક્રમ બરાબર આની સાંદ્રતાની 1 ઘાત વત્તા બીજા પ્રક્રિયકની સાંદ્રતાની 1/2 એટલે 0.5 ઘાત એટલે 1.5 થશે. આવી રીતે પોઈન્ટમાં હોય તો પછી એને શબ્દોમાં નથી બોલાતું કે દોઢા ક્રમની પ્રક્રિયા, એવું ના બોલાય. પ્રક્રિયાક્રમ બરાબર 1.5. પૂર્ણાંકમાં હોય તો શબ્દમાં બોલાય પ્રથમ ક્રમ, દ્વિતીય ક્રમ ને એ રીતે. ચલો ત્રીજું ઉદાહરણ લઉં. 2N2O5 gives 4
NO2 પ્લસ O2 સમીકરણ પણ આપેલું છે. તેનું વિકલનીય વેગ સમીકરણ પ્રાયોગિક રીતે નક્કી થયેલું હોય એટલે એ પ્રશ્નમાં આપેલું હોય કે ગુણ્યા આમાં એક જ પ્રક્રિયક છે N2O5 પણ એનો તત્વયુગ્મિતિક ગુણાંક આગળ કેટલો છે 2 પણ આ વિકલનીય વેગ સમીકરણમાં સાંદ્રતાનો પ્રાયોગિક ઘાતાંક 1 જ મળે છે. ચલો પ્રશ્નમાં બંને આપેલું છે તો આમાં તો એક જ પ્રક્રિયક છે એટલે N2O5 ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ પસંદ કરો તો એક જ પ્રક્રિયક છે એટલે એક જ થશે. અથવા માત્ર એવું કે પ્રક્રિયાક્રમ પસંદ કરો એટલે કુલ પ્રક્રિયાક્રમ એટલે પણ એક જ થશે. એટલે હું માત્ર પ્રક્રિયાક્રમ લખું છું, એક જ પ્રક્રિયક છે એટલે બરાબર કેટલો થશે 1. એટલે શબ્દમાં કેવું હોય તો તે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તેમ કહેવાય. હજી એક ઉદાહરણ લઉં પછી આપણે આ વ્યાખ્યાઓ ભણીએ. કચાશ ના રહેવી જોઈએ, શાંતિથી ભણો. ચલો દાખલા તરીકે 5Br માઇનસ આનો તત્વયુગ્મિતિક ગુણાંક 5 છે વત્તા BrO3 માઇનસ વત્તા 6H પ્લસ 3 પ્રક્રિયકો છે. ગીવ્સ નિપજ મળે છે 3Br2 પ્લસ 3H2O મળે છે. MCQ પૂછાય તો આપણને માત્ર સમીકરણ નહીં આપ્યું હોય, એનું વિકલનીય વેગ સમીકરણ પણ પ્રશ્નમાં આપેલું હશે કારણ કે તે પ્રાયોગિક રીતે નક્કી થાય છે. તો એનું વિકલનીય વેગ સમીકરણ પ્રાયોગિક રીતે નક્કી થાય છે K ગુણ્યા પહેલો પ્રક્રિયક Br માઇનસ છે એનો તત્વયુગ્મિતિક ગુણાંક 5 છે પણ એનું અહીંયા પ્રાયોગિક રીતેની સાંદ્રતાની 1 ઘાત મળે છે. બીજા પ્રક્રિયકનો તત્વયુગ્મિતિક ગુણાંક 1 છે અને અહીંયા પ્રાયોગિક રીતે સાંદ્રતાની 1 ઘાત જ મળે છે. H પ્લસ જે છે એનો તત્વયુગ્મિતિક ગુણાંક 6 છે પણ એનો પ્રાયોગિક રીતે ઘાતાંક જે નક્કી કરવામાં આવે છે એ 2 મળે છે. હું અહીંયા 2 કરી નાખું છું. બીજું નિપજ છે 3H2O છે. આ પ્રાયોગિક રીતે નક્કી થયું હોય એટલે ઘણાને એમ થાય સાહેબ તમે કેવી રીતે લખો છો? તો હું ચોપડીમાં આપેલું છે પ્રાયોગિક રીતે એટલે ચોપડીમાંથી લખું છું. બાકી સમીકરણ ઉપરથી આ વિકલનીય વેગ સમીકરણ હું પણ નક્કી ના કરી શકું. ચલો હવે આની અંદરથી હું જુદા જુદા વિકલ્પો સોલ્વ કરાવું. પહેલાં આ બંને વસ્તુ MCQમાં આપી છે અને આપણને કહ્યું છે માત્ર એવું કહી દીધું છે કે Br માઇનસના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ પસંદ કરો. સંદર્ભમાં કીધું છે, જેના સંદર્ભમાં કે એની સાંદ્રતાનો ઘાતાંક નક્કી કરવાનો. Br માઇનસની સાંદ્રતાનો કેટલો ઘાતાંક છે 1. એટલે શબ્દમાં કહીએ તો Br માઇનસના સંદર્ભમાં તે પ્રથમ ક્રમની પ્રક્રિયા થઈ. અથવા એમ પૂછાય BrO3 માઇનસના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ પસંદ કરો તો માત્ર BrO3 માઇનસની સાંદ્રતાનો ઘાતાંક જોવાનો 1 છે એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા. અથવા એમ પૂછાય H પ્લસના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ પસંદ કરો તો માત્ર H પ્લસની સાંદ્રતાનો ઘાતાંક જોવાનો 2 છે તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા. અને પ્રશ્નમાં એવું કીધું હોય કે આપેલી પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ પસંદ કરો. કોઈના સંદર્ભમાં નથી આપ્યું, માત્ર એવું કીધું આપેલી પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ પસંદ કરો તો માત્ર પ્રક્રિયાક્રમ પસંદ કરવાનું કે તો તમારે કુલ પ્રક્રિયાક્રમ લખવાનો. તો આ પ્રક્રિયાનો કુલ પ્રક્રિયાક્રમ એટલે બધાની સાંદ્રતાના ઘાતાંકોનો સરવાળો 1 + 1 + 2 = 4 થશે. એટલે શબ્દમાં કેવું હોય તો તે ચતુર્થ ક્રમની પ્રક્રિયા છે તેમ કહેવાય. એટલે માત્ર પ્રક્રિયાક્રમ કે તો કુલ પ્રક્રિયાક્રમ ખાસ યાદ રાખજો અને કોઈ પ્રક્રિયકના સંદર્ભમાં કહે તો તે પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક લખવાનો. ક્લિયર છે?
આ મેં ઉદાહરણો અને એમાંથી પૂછાતા MCQ સોલ્વ કરાવ્યા. અને ખાસ બાબત હજી એકવાર કહી દઉં છું, સમીકરણ અને આ વિકલનીય વેગ સમીકરણ બંને પ્રશ્નમાં આપેલું. આ સમીકરણ વિકલનીય વેગ સમીકરણો જે છે એ પ્રાયોગિક રીતે જ નક્કી થાય છે. ચલો હવે આપણે વારાફરતી વારા એક એક પદ ભણીએ. આના ઉપર પેલું પ્રક્રિયાક્રમ કોને કહેવાય? તો આની વ્યાખ્યા આપણે ચલાવેલા ઉદાહરણમાંથી હું સોલ્વ કરાવીશ. અહીંયા લખીશ નહીં, સહેલી વ્યાખ્યા છે. જો વ્યાખ્યા બોલું છું, પ્રક્રિયા વેગના વિકલનીય વેગ સમીકરણમાં કોઈ એક પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકને તે પ્રક્રિયકના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ કહે છે. ફરીવાર બોલું છું, પ્રક્રિયા વેગના વિકલનીય વેગ સમીકરણમાં કોઈ એક પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકને તે પ્રક્રિયકના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ કહે છે. ચલો બીજી વ્યાખ્યા આવશે કુલ પ્રક્રિયાક્રમ. કુલ પ્રક્રિયાક્રમ એટલે શું? તો આની વ્યાખ્યા પણ લોલીપોપ જ છે. હું અહીંયા લખીશ નહીં. કુલ પ્રક્રિયાક્રમ તો વિકલનીય વેગ સમીકરણમાં બધા જ પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના સરવાળાને કુલ પ્રક્રિયાક્રમ કહે છે. ફરીવાર બોલું છું, વિકલનીય વેગ સમીકરણમાં બધા જ પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકોના સરવાળાને કુલ પ્રક્રિયાક્રમ કહે છે. બે પદો ક્લિયર? વિશિષ્ટ વેગ અચળાંક પછી હજી મુદ્દા આવે છે થિયરીમાં. ચલો પ્રક્રિયાક્રમ કુલ પ્રક્રિયાક્રમ કીધું તો આ પ્રક્રિયાક્રમ વિશે બીજા વધારાના મુદ્દા. ચલો પ્રક્રિયાક્રમ આપણે કોના પરથી નક્કી કર્યો? વિકલનીય વેગ સમીકરણ પરથી. એમાં સાંદ્રતાના ઘાતાંક જે છે પ્રાયોગિક રીતે નક્કી થાય છે આપણે કીધું. તેનો મતલબ પ્રક્રિયાક્રમ એ પ્રાયોગિક રીતે જ નક્કી થયો કહેવાય. એટલે પ્રક્રિયાક્રમ વિશેના અગત્યના મુદ્દા તો પ્રક્રિયાક્રમ, કોઈ પણ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ એ પ્રાયોગિક રાશિ છે. એ પ્રાયોગિક રાશિ છે જેને આપણે સૈદ્ધાંતિક રીતે સમીકરણ આપ્યું એના ઉપરથી નક્કી કરી શકતા નથી. બીજું, પ્રક્રિયાક્રમનું મૂલ્ય કેટલું હોઈ શકે? તો પ્રક્રિયાક્રમનું મૂલ્ય 0 પણ હોઈ શકે, ધન પૂર્ણાંક સંખ્યા પણ હોઈ શકે, જેમ કે 1 2 3 4 5, અને અપૂર્ણાંક એટલે કે પોઈન્ટમાં પણ હોઈ શકે. પ્રક્રિયાક્રમનું મૂલ્ય અપૂર્ણાંક પણ હોઈ શકે, પણ ધન જ હોય, ઋણમાં ના હોય. એટલે 0 પણ હોઈ શકે, ધન પૂર્ણાંક સંખ્યા પણ હોઈ શકે અને ધન અપૂર્ણાંક સંખ્યા પણ હોઈ શકે, એટલે કે પોઈન્ટમાં પણ હોઈ શકે. ત્રીજું, આ પ્રક્રિયાક્રમ જે છે એ કેવી પ્રક્રિયાઓ માટે લાગુ પડે? તો જનરલી રાસાયણિક પ્રક્રિયાઓ બે પ્રકારની હોય. જે પ્રક્રિયાઓ માત્ર એક જ તબક્કામાં થતી હોય એને પ્રારંભિક પ્રક્રિયા કહેવાય અથવા પ્રાથમિક પ્રક્રિયા કહેવાય. અને જે પ્રક્રિયાઓ એક કરતાં વધારે તબક્કાઓમાં થતી હોય એને જટિલ પ્રક્રિયાઓ કહેવાય અથવા સંકીર્ણ પ્રક્રિયાઓ કહેવાય. તો પ્રક્રિયાક્રમ જે છે એ દુનિયાની બધી જ પ્રક્રિયાઓ, પ્રારંભિક એટલે કે પ્રાથમિક પ્રક્રિયાઓ માટે પણ આપણે આ રાશિ લાગુ પાડી શકીએ, અને જટિલ પ્રક્રિયાઓ એટલે કે સંકીર્ણ પ્રક્રિયા એટલે કે એક કરતાં વધારે તબક્કામાં થતી હોય એવી પ્રક્રિયાઓ માટે પણ આ રાશિ લાગુ પાડી શકીએ. એટલે પ્રક્રિયાક્રમ એ પ્રારંભિક અને જટિલ
એમ બંને પ્રક્રિયાઓ માટે લાગુ પાડી શકાય છે. બીજું, આગળ જતા થિયરીઓમાં આવશે. ધારો કે કોઈ પ્રક્રિયા છે આર ગિવ્સ પી, એમાં આર પ્રક્રિયક છે, પી નિપજ છે. એનું પ્રાયોગિક રીતે વિકલનીય વેગ સમીકરણ ધારો કે હું મેળવું અને મને આવો જવાબ મળે છે, પ્રક્રિયક આરની સાંદ્રતાની 0 ઘાત મળે છે. તો અહીંયા પ્રક્રિયા ક્રમ કેટલો થશે? 0. પ્રક્રિયા ક્રમ 0 થાય તો આવી પ્રક્રિયાને શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાય શબ્દોમાં. તો શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ માટે આ ખાસ ધ્યાન રાખજો, શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ, જો અહીંયા સમજો, બધા જ પ્રક્રિયકોની સાંદ્રતાની 0 ઘાત હોય તો જ પ્રક્રિયા ક્રમ 0 હોય. પ્રક્રિયા ક્રમ 0 હોય એટલે સાંદ્રતાની 0 ઘાત, કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1 થાય, એટલે 1 લખવાની જરૂર નથી. તો એવી પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ બરાબર k થઈ જશે. તો એનો મતલબ કે એવી પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ આ પ્રક્રિયકોની સાંદ્રતાથી સ્વતંત્ર હોય, એના પ્રક્રિયા વેગમાં પ્રક્રિયકોની સાંદ્રતાને ધ્યાનમાં લેવામાં આવતી નથી. એટલે શૂન્ય ક્રમની બધી જ પ્રક્રિયાઓ એ પ્રક્રિયકો ની સાંદ્રતા થી સ્વતંત્ર હોય છે. એટલે સાંદ્રતાથી સ્વતંત્ર હોય છે એટલે કે પ્રક્રિયકોની સાંદ્રતામાં આપણે વધઘટ કરીએ તો પણ શૂન્ય ક્રમની પ્રક્રિયાના પ્રક્રિયા વેગમાં કોઈ ફરક પડતો નથી. તો આ પ્રક્રિયા ક્રમ વિશે આટલા મુદ્દા પણ ખાસ થિયરી માટે પણ યાદ રાખવાના, MCQ માટે પણ યાદ રાખવાના. ચલો હવે ત્રીજું પદ આવે છે વિશિષ્ટ વેગ અચળાંક. વિશિષ્ટ વેગ અચળાંક. આપણે ઉદાહરણમાં જેટલા પણ પ્રાયોગિક રીતે, આની વ્યાખ્યા પછી સમજાવી દઉં, પહેલાં ઉદાહરણમાં જેટલામાં આપણે પ્રાયોગિક રીતે આ વિકલનીય વેગ સમીકરણ લખ્યા છે એમાં કેને વેગ અચળાંક કહેવાય છે, વેગ અચળાંક કે. પણ આપણે ભણવાનો છે વિશિષ્ટ વેગ અચળાંક કે. વિશિષ્ટ વેગ અચળાંકને પણ કે જ કહેવામાં આવે છે. તો એમાં શું હોય જો સમજો, વિશિષ્ટ વેગ અચળાંકમાં વિકલનીય વેગ સમીકરણમાં જેટલા પણ પ્રક્રિયકો હોય એ બધાની સાંદ્રતા 1 મોલર લો તો ત્યારે, ધારો કે આમાં 1 મોલર લો તો ત્યારે કેનું જે મૂલ્ય મળે એ કેના મૂલ્યને કહેવાશે, એ કેને કહેવાશે વિશિષ્ટ વેગ અચળાંક. તો વિશિષ્ટ વેગ અચળાંકની વ્યાખ્યા શું થશે હું 2 વાર બોલીશ. વિકલનીય વેગ સમીકરણમાં રહેલા બધા જ પ્રક્રિયકોની સાંદ્રતા 1 મોલર લેવામાં આવે ત્યારે મળતા વેગ અચળાંક કેને વિશિષ્ટ વેગ અચળાંક કહે છે. ફરીવાર બોલું છું, વિકલનીય વેગ સમીકરણમાં રહેલા બધા જ પ્રક્રિયકોની સાંદ્રતા 1 મોલર લેવામાં આવે ત્યારે મળતા વેગ અચળાંક કેને વિશિષ્ટ વેગ અચળાંક કહે છે. તો નોંધ MCQ માટે તમે વિચારો, વિશિષ્ટ વેગ અચળાંક કે શોધવો હોય તો આપણે બધા પ્રક્રિયકોની સાંદ્રતા 1 મોલર લઈ લઈએ. તો આમાં જુઓ, 1 મોલર લો તો 1 ગુણ્યા 1 લખવાની જરૂર નથી. તો આ કે જે મળ્યો એને વિશિષ્ટ વેગ અચળાંક કે કહેવાય. તો એ વિશિષ્ટ વેગ અચળાંક કેનું મૂલ્ય કેટલું થશે? પ્રક્રિયા વેગ જેટલું જ થાય. જુઓ અહીંયા 1 મોલર લો તો આ કેને વિશિષ્ટ વેગ અચળાંક કે કહેવાય. તો એનું મૂલ્ય કેટલું થશે? પ્રક્રિયા વેગ જેટલું જ થશે. આમાં 1 મોલર થઈ જાય એટલે પ્રક્રિયા વેગ બરાબર કે થઈ ગયો.
1 મોલર 1 મોલર 1 મોલર લો તો કે બરાબર શું થઈ ગયો? પ્રક્રિયા વેગ થઈ ગયો. એટલે આ નોંધ તરીકે MCQ માટે યાદ રાખજો, હંમેશા પ્રક્રિયા વેગનું મૂલ્ય જેટલું હોય એટલું જ મૂલ્ય તેના વિશિષ્ટ વેગ અચળાંકનું મૂલ્ય હોય. એટલે વિકલ્પ પૂછાય કે કોઈ પણ પ્રક્રિયાના વિશિષ્ટ વેગ અચળાંકનું મૂલ્ય નીચેનામાંથી કોના જેટલું હોય છે? તો પ્રક્રિયા વેગ જેટલું હોય છે. આ ખાસ ધ્યાન રાખજો મિત્રો. આપણી NCERTની બુકમાં વિશિષ્ટ વેગ અચળાંક પદ જ નથી આપ્યું, સમજાવ્યું જ નથી, પણ MCQ માટે એની વ્યાખ્યા અને આજે મેં નોંધ લખેલી છે MCQ માટે ગુજકેટમાં પૂછી શકે, ગુજરાત બોર્ડનું પેપર અઘરું પૂછાય તો પણ પૂછી શકે. એટલે આપણે તો આ પદ મોઢે કરવાનું છે. તો અહીંયા આ વિડિયો લેક્ચરમાં મેં પ્રક્રિયાક્રમ, કુલ પ્રક્રિયાક્રમ અને વિશિષ્ટ વેગ અચળાંક વિશેની માહિતી આપી. ફરીવાર વ્યાખ્યાઓ બોલી જાઉં છું. વિકલનીય વેગ સમીકરણમાં કોઈ એક પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકને તે પ્રક્રિયકના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ કહે છે. વિકલનીય વેગ સમીકરણમાં બધા જ પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના સરવાળાને કુલ પ્રક્રિયાક્રમ કહે છે. અહીંયા ઘાતાંક પ્રાયોગિક રીતે નક્કી થાય એટલે એનો મતલબ પ્રક્રિયાક્રમ પ્રાયોગિક રાશિ થઈ, તેનું મૂલ્ય શૂન્ય હોઈ શકે, ધન પૂર્ણાંકે હોઈ શકે, ધન અપૂર્ણાંકે હોઈ શકે, ઋણ ના હોય. બીજું, પ્રારંભિક અને જટિલ એમ બધી જ પ્રકારની પ્રક્રિયાઓ માટે આ રાશિ લાગુ પાડી શકાય. શૂન્ય ક્રમની પ્રક્રિયાઓમાં પ્રક્રિયકની સાંદ્રતાની 0 ઘાત હોય એટલે એ લખવાની જરૂર નથી. એટલે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતાથી સ્વતંત્ર હોય છે. અને વિશિષ્ટ વેગ અચળાંક એટલે વિકલનીય વેગ સમીકરણમાં બધા જ પ્રક્રિયકોની સાંદ્રતા 1 મોલર લેવામાં આવે ત્યારે મળતા વેગ અચળાંક કેને વિશિષ્ટ વેગ અચળાંક કહે છે. એટલે વિશિષ્ટ વેગ અચળાંકનું મૂલ્ય હંમેશા પ્રક્રિયા વેગ જેટલું જ હોય. તો મિત્રો, મારા વિડીયો લેક્ચરમાં તમને 3 પદોની સ્પષ્ટ સમજૂતી મળી ગઈ હશે એવી આશા રાખું છું. તો મિત્રો, મારા વિડીયો લેક્ચરને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારો વિડીયો લેક્ચર સારો લાગ્યો હોય તો તમે જરૂરથી કમેન્ટ કરી શકો છો. મળીશું આપણે નવા વિડીયો લેક્ચરમાં. નમસ્કાર.